નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાતના જે સરકારી કર્મચારીઓ માટે આવ્યા ખૂબ જ સારા સમાચાર. સરકારી કર્મચારીઓ સાથે પેન્શનધારક માટે પણ લેટેસ્ટ અપડેટ લઈને આવ્યો છું. જો તમે સરકારી કર્મચારી છો, ગુજરાત સરકાર હેઠળ વિવિધ વિભાગમાં કામ કરી રહ્યા છો, તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. ગુજરાત સરકારના જે સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત સરકાર કર્મચારીઓના ગુડ ન્યૂઝ કહી શકાય. ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા, આખરે ઇંતજારનો અંત કહી શકાય. તો મિત્રો, સરકારી કર્મચારીઓ માટે એક લેટેસ્ટ અપડેટ અને મિત્રો જે મહત્ત્વની જે અપડેટ જે 20 બાબતે છે, કેટલીક મહત્ત્વની બાબતો પણ છે, તેના વિશે વાત કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં જો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. ડીએ, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એની ગુજરાતી ચેનલ પર શિક્ષક ભરતી, સરકારી કર્મચારી, આંગણવાડી ભરતી, તમને કઈ સાથે સરકારી નિવૃત્ત કર્મચારી બાબતે હરેક અપડેટ મળતી રહેશે. ચાલો ફેમિલી મેમ્બરો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક કર્મચારીના હિતલક્ષી નિર્ણય કર્યો છે. ઘણા લાંબા સમય સુધી રાહ જો તેમના માટે અંત આવી ગયો છે. રાજ્ય સરકારના કર્મચારીઓના અધિકારો માટે નિવૃત્તિની ગ્રેજ્યુટી અને અવસાન ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદામાં 25% વધારો કરાયો છે. હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુટીના અવસાન ગ્રેજ્યુટીની 20 લાખની મર્યાદામાં આપવામાં આવી છે. હવે જે મહત્તમ 25 લાખની મર્યાદામાં આપવામાં આવશે તે તારીખ 1 જાન્યુઆરી 2024થી પછી વય નિવૃત્ત થતા કર્મચારીઓને અધિકારીનો લાભ મળશે. તો મિત્રો, તમે જાણો છો જેમ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. 20 લાખની મર્યાદામાં હવે 5 લાખ પ્લસ કરીને એક મહત્તમ 25 લાખની મર્યાદા આપવામાં આવશે. અને જેનો અમલ મિત્રો અમલ કરવામાં આવશે અને તારીખ 1 જાન્યુઆરી 2024 પછી આ વય નિવૃત્ત થતા કર્મચારીઓને અધિકારીનો લાભ મળશે. તો મિત્રો, સરકારી કર્મચારીને નિવૃત્ત કર્મચારીઓ બાબતે એક મહત્ત્વની અપડેટ મળી છે. તો મિત્રો, આવી અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને વિડીયોને પણ લાઇક કરી દેજો.